નમસ્કાર, સુપર સિક્સમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. સુપર સિક્સમાં આજના દિવસના મહત્વપૂર્ણ 6 મુદ્દાઓ પર નજર કરીશું. સૌથી મહત્વના જે મુદ્દાઓ છે તેની પર સૌથી પહેલા નજર કરવામાં આવશે. વાત કરીશું દેશમાં એક મહિનામાં 4 થી 5 વખત ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસથી લઈને ક્વાડમાં વડાપ્રધાન મોદીએ આપેલા શાંતિના સંદેશની. વાત કરીશું ઓનલાઈન ગેમમાં જીવ ગુમાવવાથી લઈને રીલના ચક્કરમાં રિયલ લાઈફ સાથે ચેડા કરનારા લોકોની. સૌપ્રથમ નજર કરીશું આજના દિવસના 6 મુદ્દાઓ પર. તો પ્રથમ મુદ્દામાં વાત કરીશું કાનપુરમાં રેલવે ટ્રેક પર ફરી એક વખત ગેસ સિલિન્ડર મળ્યું છે. આખરે કોણ છે જે માસૂમના મોત સામે રમી રહ્યા છે રમત? આ સવાલ થઈ રહ્યો છે. તો બીજા મુદ્દામાં વાત કરીશું વડાપ્રધાન મોદીએ ક્વાડમાંથી વિશ્વને આપેલા સંદેશની. તો મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે એવી મેગા ડીલ થઈ છે જેનાથી ચીન અને પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે. ત્રીજા મુદ્દાની વાત કરીશું જ્યાં જંગલી પ્રાણીઓના શહેરી વિસ્તારમાં વધી રહેલા આંટાફેરાની. સિંહ હોય કે દીપડા, રીંછ હોય કે વરુ, આજકાલ જંગલી પ્રાણીઓનો ડર લોકોમાં સતત વધી રહ્યો છે. તેની ત્રીજા મુદ્દામાં વાત કરીશું. હવે ચોથા મુદ્દાની વાત જ્યાં રીલની પાછળ ઘેલછામાં ભાન ભૂલેલા યુવાનોની ફરી એક વખત સોશિયલ મીડિયામાં લાઇક અને રીચ માટે યુવાધન બેફામ બન્યું છે. પાંચમા મુદ્દામાં વાત કરીશું એક એવા ગઠિયાની જેણે એટીએમમાં ચાવી નાખી એવી રીતે ચોરી કરી કે સીસીટીવી પણ જોઈને પોલીસ દંગ રહી ગઈ છે કે આ રીતે તો કેવી રીતે પોલીસથી પૈસાની ચોરી કરી છે. છઠ્ઠા મુદ્દાની વાત કરીશું અને અંતમાં એ પણ વાત કરીશું કે ઓનલાઈન ગેમના ચક્કરમાં બાંદ્રા વર્લી સીલિંગ પરથી જીવ આપી દેનારા એક શખ્સની. 26 વર્ષીય કેબ ડ્રાઈવર ટાસ્ક પૂરો કરવાના ચક્કરમાં બ્રિજ પરથી તેણે લગાવી મોતની છલાંગ.